મહાનિર્દેશક શ્રી HOPF શ્રીમાન વિકાસ સહાય સાહેબ શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્યનાઓ દ્વારા તારીખ 24/11/2025 થી તારીખ 12/12/2025 રોજ સુધી પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન ઉપર મુક્ત થઈને ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવેલ હતો, જે ડ્રાઈવરનું સંધાને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબનાઓએ વલસાડ જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાંથી પેરોલ ફ્લો વચગાળાના જામીનમાંથી ફરાર થયેલ આરોપીઓની અદ્યતન યાદીઓ તૈયાર કરાવડાવી વલસાડ જિલ્લાના તમામ થાણા શાખા અધિકારીશ્રીઓને સચોટ અને અસરકારક કામગીરી કરી વધુમાં વધુ આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી, જે ઉપરોક્ત પેરોલ ફ્લો વચગાળાના જામીનમાંથી ફરાર અંગેની ડ્રાઈવ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AU રોઝ સાહેબ એસઓજી વલસાડ કેમ્પ વાપી નાઓની રાબરી હેઠળ એસઓજી શાખા વલસાડ કેમ્પના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SR સુસલાદે તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અરશદ યુસુફ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રીતેશ ચિમનભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર સુભાષચંદ્ર નાઓની સાથે અદ્યતન યાદીમાં દર્શાવેલ ફરારી આરોપીઓ પૈકી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે ચર્ચાસ્પદ ડબલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી મહિલા પાકા કામની કેદી નંબર 707 કિન્નરી હિતેશભાઈ કોળી પટેલ તારીખ 9/10/2017 રોજ ફ્લો રજા ઉપરથી ફરાર થયેલ, જે સંદર્ભે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તથા લિંબાયત પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ 302 મુજબના મર્ડરના ગુનાના કામે આજીવન કેદની સજા પામેલ પાકા કામના આરોપી કેદી નંબર 248 મોહમ્મદ રિયાઝ મોહમ્મદ સિરાજુદ્દીન મંસૂરી બિહારનાઓ તારીખ 28/5/2018 રોજ પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ, જે સંદર્ભે સુરત લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 949/2018 પીઝન એક્ટ કલમ 51 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો હતો. સદર પેરોલ ફ્લો ફરાર આરોપીઓને અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR સુસલાદે તથા એસઓજી શાખા સ્ટાફના ઉપયુક્ત પોલીસ માણસોની સાથે બંને આરોપીઓની હ્યુમન રિસોર્સિસ તથા જુદા જુદા શંકાસ્પદ મોબાઈલ નંબરોની કોલ ડિટેલોના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી સચોટ માહિતી મેળવેલ કે ફ્લો જમ્પ આરોપી મહિલા કિન્નરી હિતેશભાઈ કોળી પટેલ તથા પેરોલ જમ્પ આરોપી મોહમ્મદ રિયાઝ મોહમ્મદ સિરાજુદ્દીન મંસૂરી તેઓ બંને જણાએ લાજપોર જેલમાંથી પેરોલ ફ્લો જમ્પ થયા બાદ લગ્ન કરી હરિયાણા પાણીપત વિકાસનગર તહેસીલ કેમ્પ ખાતે સ્થાયી થઈ ગયેલ છે અને તેઓ બંનેને ધરપકડ કરવામાં આવી છે.